મેંદરડામાં સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં દ્વિતીય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પદ્મશ્રી વિજેતા શ્રેષ્ઠ વક્તા અને હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે નિવૃત્ત પ્રાચાર્ય કાચા સાહેબ, વિશેષ જૂનાગઢથી નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી જેઠવા ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મેંદરડા શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચશ્રીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકો સાથે 700થી વધુ વાલીશ્રીઓએ હાજરી આપી બાળકોને ઉત્સાહિત કર્યા હતા અને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ માટે જગદીશભાઈ તથા હરેશભાઈ ઠુમરે સંસ્થાના ટ્રસ્ટી જસનભાઈ હિરાણી, પરેશભાઈ ડેડાણીયા, ભાવિનભાઈ કળસાગરા, ઈશાનભાઈ મારવાડિયાને બિરદાવી શિક્ષણ સાથે સામાજિક કાર્યો કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય હિરેનભાઈ વ્યાસે કર્યું હતું। સ્કૂલના તમામ સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી હતી। જગદીશ ત્રિવેદીના વંદન આજે 9મી માર્ચ અને શનિવારના શુભ દિવસે અહીંયા મેંદરડાની અંદર સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જે આ વિસ્તારનું ગૌરવ કહી શકાય એવી એક અદ્યતન શાળાના કાર્યક્રમની અંદર હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું અને ખાસ તો આપણા જિલ્લા પંચાયત જૂનાગઢ એના પ્રમુખ આદરણીય હરેશભાઈ ઠુમર પણ ખાસ ઉપસ્થિત રહ્યા। આ સંસ્થાના આ બંને સંચાલકો પરેશભાઈ અને જશનભાઈ, મારી સાથે ડેપ્યુટી ડીપીઓ જેઠવા સાહેબ પણ પધાર્યા અને વિવિધ ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તો બધા જ પણ વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને આચાર્ય હિરેનભાઈએ 1 મહિનાની મહેનત કરી અને સુંદર આયોજન કર્યું। બાળકોએ સુંદર કૃતિઓ રજૂ કરી અને જે વિચાર મને આ સંસ્થાનો બહુ ગમ્યો અને દેશમાં અને પ્રદેશમાં પણ હું આ સંસ્થાનો દાખલો આપી શકું એવો વિચાર એ હતો કે 274 વિદ્યાર્થીઓને, દરેક વિદ્યાર્થીમાં ઈશ્વર કંઈક ને કંઈક પ્રતિભા મૂકે જ છે, એટલે માત્ર માર્ક્સના કારણે કે પર્સન્ટેજના કારણે એને વધારવા એમ નહીં, પણ એ તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી એને વધાર્યા, એને પોંખ્યા, એટલે પ્રતિભાને પોંખવાનું પર્વ જે આજે અહીંયા મને જોવા મળ્યું એનાથી અત્યંત રાજી થયો છું। આ વિસ્તારના સૌ આગેવાનોને વંદન કરું છું, વિદ્યાર્થીઓને શુભકામના આપું છું।